માલકીનનો દીકરો ઘણીવારથી ડાયાગ્રામ બનાવવામાં લાગ્યો હતો, પણ દર વખતે કંઈક ને કંઈક ભૂલ થઈ જતી હતી અને હું ખૂણામાં ઊભી રહીને બસ જોતી જ રહી હતી. ત્રીજી વાર જ્યારે તેણે આખું પાનું ભૂંસી નાખ્યું ત્યારે મેં હિંમત કરીને કહ્યું, આંટી, જો તમને ખરાબ ના લાગે તો શું હું બનાવી દઉં? માલકીન એ આશ્ચર્યથી મારી સામે જોયું. તું આ ડાયાગ્રામ બનાવી દેશે? મેં ધીમેથી માથું હલાવ્યું. તેમણે પાનું મારી સામે મૂકી દીધું અને હું ચૂપચાપ બનાવવા લાગી. થોડી જ મિનિટોમાં ડાયાગ્રામ એકદમ સાચું બની ગયું. માલકીન અને તેમનો દીકરો બંને મને જોઈને દંગ રહી ગયા. થોડા સમય પછી માલકીન એ ઘરે મોટી દાવત રાખી. તેમણે બધાની સામે મેં બનાવેલ સ્કેચ બતાવ્યા. એ જ દિવસે કેટલાક મોટા લોકોએ મારી ભણતર અને આર્ટની પૂરી જવાબદારી લઈ લીધી અને એ જ સાંજે મારા ગરીબ મા બાપ એક જ દિવસમાં લખપતિ બની ગયા, કારણ કે પહેલીવાર કોઈએ મંજરીના હુનર પર વિશ્વાસ કર્યો હતો. મારું નામ મંજરી છે. હું ચૂપચાપ ઘરની ચા પીતી મા તરફ જોઈ રહી હતી, જે ઝડપથી ઘરનું બધું કામ પતાવીને માલકીનના ઘરે જવાની તૈયારી કરતી હતી. હમણાં જ તેને ઝાડુ એક બાજુએ મૂકી હતી કે હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ અને માને જોઈને બોલી, માં, હું પણ તમારી સાથે ચાલું? એ માલકીન ખૂબ સારી છે. પાછલી વાર જ્યારે હું ગઈ હતી ત્યારે તેમણે મને ખૂબ સરસ પુસ્તક વાંચવા આપ્યું હતું. કદાચ આ વખતે પણ આપી દે. તમે મને લઈ ચાલો ને? માં તરત જ બોલ્યા, આમ બીજાની વસ્તુ પર નજર નથી રાખવાની. બેટા, આ સારી વાત નથી. મેં તને ક્યારે આવું તો નથી શીખવાડ્યું ને? ઘરે બેસીને એ જ વાંચો જે તારી પાસે છે. માની વાત સાંભળીને મેં ઉદાસ અવાજે કહ્યું, મેં કોઈની વસ્તુ પર નજર નથી રાખી માં. મને તો બસ સારા સારા પુસ્તકો વાંચવાનું ગમે છે. હું તો માંગતી પણ નથી, એ તો પોતે જ આપી દે છે. નહીં આપે તોય હું તમારી સાથે જવા માંગુ છું. અહીં એકલી ઘરે મને ડર લાગે છે. પપ્પા પણ રાતે જ આવે છે અને તમે જાણો છો ને, પડોશનો કેસો મને કેટલો ત્રાસ આપે છે. મારી વાત સાંભળીને માં થોડી પળો ચૂપ રહી. પછી મારી પાસે આવીને બેઠા અને બોલ્યા, કેશવે તને કંઈ કહ્યું છે? પાછલી વાર જ્યારે તેણે બદતમીજી કરી હતી ત્યારે તારા પપ્પાએ તેનું દિમાગ તો ઠેકાણે કરી દીધું હતું, તોય એ પોતાની હરકતોથી બાજ નથી આવતો. મેં માથું હા પાડતા કહ્યું, મમ્મી, આજે 12 વાગ્યે જ્યારે હું શાળાએથી પાછી આવતી હતી ત્યારે પણ એ ગલીના નાકે ઊભો રહીને સીટી વગાડતો હતો. મારી સખીઓ સાથે હતી એટલે હું ઝડપથી આવી ગઈ, નહીં તો એનો કોઈ ભરોસો નથી કે વચ્ચે રસ્તામાં જ રોકી લે. મારી વાત સાંભળીને માનો ચહેરો લાલ થઈ ગયો. તે મને જોઈને બોલ્યા, આ કેશવનો તો પાકો ઈલાજ કરવો જ પડશે. હવે હું વેદાંત સાહેબ પાસે જઈશ, અહીંના ચેરમેન પાસે. એમની પાસે આ કેશવની ફરિયાદ કરીશ કે મારી દીકરી તો હજી માત્ર 15 વર્ષની છે. આ છોકરાએ અમારું જીવવું હરામ કરી દીધું છે. જો આવું જ ચાલ્યું તો અમે અહીં રહી નહીં શકીએ. કાલે તું મોટી થઈશ અને બહાર નીકળીશ. જો એ આમ જ તને ત્રાસ આપતો રહ્યો તો તારા સારા સંબંધ પણ નહીં આવે. વિના કારણે એણે આખા મહોલ્લામાં પોતાનો ડર બેસાડી રાખ્યો છે. મારી વાત સાંભળીને મેં તરત કહ્યું, પણ વેદાંત સાહેબ તો પૈસા લે છે. એ એટલી સરળતાથી કોઈનો મુદ્દો હલ નથી કરતા. અમારે ઘરમાં તો સારું ખાવાના પણ પૈસા નથી. મુદ્દો હલ કરાવવાના પૈસા ક્યાંથી લાવીએ? માં બોલ્યા, હું મારી માલકીન સાથે વાત કરીશ. એ મોટા સાહેબ સાથે વાત કરીને આ મુદ્દો હલ કરાવી દેશે. હવે તું એક કામ કર, અંદરથી તારો દુપટ્ટો લઈ આવ બેટા. તું મોટી થઈ રહી છે, પોતાને ઢાંકીને રાખજે. માની વાતે મેં હળવેથી માથું હલાવ્યું. ચૂપચાપ અંદર જઈને દુપટ્ટો સારી રીતે લપેટીને બહાર આવી. માં મારી સામે આવેલા વાળ સમેટતા બોલ્યા, પોતાની કાળજી રાખજે. કોઈ વચ્ચે ઘૂસવાની જરૂર નથી. બસ એક બાજુ બેસી રહેજે કે પછી મારી મદદ કરજે. વળી તારો કોઈ ટેસ્ટ વગેરે તો નથી ને? મેં નામાં માથું હલાવ્યું તો માં મારો હાથ પકડીને બહાર નીકળી. અમે મા દીકરીએ દરવાજે તાળું લગાવ્યું, ચાવી પડોશની આંટીને આપી અને મોટી માલકીનના ઘર તરફ ચાલવા લાગ્યા. મારા પપ્પા મજૂર હતા. 1000 ઈંટો ત્રીજા માળે ચડાવતા, 2-3 ટ્રક રેતી ત્રીજા માળે પહોંચાડતા અને રાત્રે માત્ર 1000 રૂપિયા લઈને ઘરે પાછા આવતા. પછી લગભગ 1 અઠવાડિયા સુધી તેમની પાસે કોઈ કામ નહોતું. એ જ મજબૂરીઓ જોઈને માં બીજાના ઘરે ઝાડુ પોતું કરવા લાગ્યા હતા અને આમદની ખાસી સારી થઈ ગઈ હતી. પણ પપ્પા ખુશ નહોતા. તેમનું કહેવું હતું કે ઘર ચલાવવું કામ મરદનું હોય છે. જો એ જવાબદારી સ્ત્રીના માથે આવે તો ઘરનો નિજામ બગડી જાય છે. ઘરની પાઘડી મરદના માથે જ હોવી જોઈએ. એ વાતમાં મમ્મી અને હું પણ સંમત હતા. મરદની કમાણીમાં જે બરકત હોય છે એ સ્ત્રીની કમાણીમાં નથી હોતી. લાંબો રસ્તો કાપીને અમે મા દીકરી એક મોટા વિસ્તારમાં પહોંચ્યા. અમારી પાસે એટલા પૈસા નહોતા કે રિક્ષામાં બેસીએ, એટલે પગપાળા જ ચાલવું પડતું. ઘરમાં પ્રવેશતાની સાથે જ એક ક્ષણ માટે મારી આંખો ચમકી ઉઠી. મારી ખૂબ ઈચ્છા હતી કે કાશ આવો બંગલો અમારો પણ હોય.
હું મારા મા બાપને પણ એવી જ રીતે રાજ કરાવું જેવું અહીંના રહેવાસીઓ કરે છે. પણ આ બધું સપના જેવું હતું. મમ્મી મને લઈને હોલમાં આવી. હોલમાં માલકીન અને તેમનો દીકરો શાળાનું કામ કરતા બેઠા હતા. મમ્મી તરત જ તેમની પાસે ગયા, ઝૂકીને નમસ્તે કર્યું. મેં પણ ધ્રુજતા અવાજે નમસ્તે કર્યું અને તેમના દીકરાના પુસ્તક પર નજર ટકાવી દીધી. મમ્મી હવે તેમની પાસેથી કામ વગેરે પૂછી રહ્યા હતા. માલકીન ખૂબ જ નરમાઈથી મારી મા સાથે વર્તન કરતા હતા. એટલા મોટા અમીર માણસની પત્ની હતા, છતાંય તેમનામાં નામનું પણ ઘમંડ નહોતું. બલકે નરમાઈથી વર્તવું એ તેમનો સૌથી પ્રિય કામ હતો. મમ્મીને કિચનનું કામ સોંપીને તે પોતાના બાળક સાથે ફરી લાગી ગયા. હું ચૂપચાપ એક ખૂણે બેસી ગઈ. તેમની સૌથી સારી વાત એ હતી કે નોકર હોય, કામવાળી હોય કે ઘરનો સભ્ય હોય, દરેક વ્યક્તિને પોતાની બરાબરીમાં બેસાડતા હતા. ક્યારેય નીચે બેસવા નહોતું કહ્યું. એ જ કારણ હતું કે હું તેમના ઘરે આવવા જવું પસંદ કરતી હતી. થોડી વારે અચાનક જ તેમનો ચિંતિત અવાજ મારા કાને અથડાયો. શુભમ બેટા, જો તું આમ જ કરતો રહીશ તો ડ્રોઈંગ કેવી રીતે બનશે? ધ્યાન આપ, કાલે તને જમા કરાવવાનું છે. તેમનો 15 વર્ષનો દીકરો તરત બોલ્યો, કેટલી વારથી બનાવું છું મમ્મી, કેટલું બનાવું? આ ડાયાગ્રામ બનવાનું નામ જ નથી લેતું. ન જાણે ટીચરે શું વિચારીને આ પેપરમાં આપ્યું છે. માણસ ક્યાં સુધી કોશિશ કરતો રહે? માતા બોલ્યા, જો તું આવી નિરાશાની વાતો કરીશ તો ક્યારેય બનાવી નહીં શકે. હિંમત રાખ, તું કરી શકે છે. એ ખૂબ ગુસ્સે થઈને બોલ્યા, મને નથી લાગતું કે આ બનશે. હું જાઉં છું, હું થાકી ગયો છું. એમ કહીને તેણે પુસ્તકો દૂર ફેંકી દીધા. માલકીનને તેની બાહ પકડીને કહ્યું, ના શુભમ, આમ નથી કરાતું. પુસ્તકો સાચવી લે અને ફરીથી બનાવ. કાલે તને જમા કરાવવાનું છે. તારા સાથીઓએ બધું જમા કરી દીધું છે અને તું આખરી તારીખે કરાવીશ. શું થઈ ગયું છે? પાછલી વાર પેરેન્ટ્સ મીટિંગમાં પણ તારી કેટલી ફરિયાદ આવી હતી. હવે હું તારી ફરિયાદો સહન નહીં કરું. એ મોઢું બનાવતો ફરીથી ડાયાગ્રામ ભૂંસવા લાગ્યો. તેણે ત્રીજી વાર રબરથી ડાયાગ્રામ ભૂંસી નાખ્યો. ત્યારે મેં કંઈક વિચારીને મારી જગ્યાએથી ઊભા થઈને માલકીન તરફ જોઈને કહ્યું, આંટી, જો તમને ખરાબ ન લાગે તો શું હું એની મદદ કરી દઉં? એટલી પણ મુશ્કેલ નથી. આ એ બસ સમજી નથી શકતો, નહીં તો આ ખૂબ જ સરળતાથી બની શકે છે. મારી વાત સાંભળીને માલકીન બોલ્યા, શું તું ખરેખર કરી શકે છે? મેં તરત જ માથું હા પાડ્યું અને તેમને જોઈને કહ્યું, મારી ડ્રોઈંગ ખૂબ સારી છે. તમને ખબર છે ને, મને મારી શાળામાં ડ્રોઈંગમાં એવોર્ડ પણ મળ્યો છે. હું ખૂબ સારી પેન્ટર છું. મારી વાત સાંભળીને તેમણે તરત જ પૂછ્યું, અને તને બીજાને શીખડાવવું પણ આવડે છે? મેં ફરી માથું હા પાડ્યું અને કહ્યું, જે સ્પર્ધાની વાત હું તમને કરું છું એ જ સ્પર્ધામાં મેં મારા ઘણા મિત્રોને આ આર્ટ શીખડાવ્યું છે. જો તમે કહો તો હું તમારા દીકરાની પણ મદદ કરી દઉં. મારી વાત સાંભળીને તેમણે હળવેથી માથું હલાવ્યું અને પોતાની જગ્યા છોડીને બીજી બાજુએ બેસી ગયા. મેં શુભમની પાસે બેસીને તેને હેલો કહ્યું તો એ તરત જ બોલી ઉઠ્યો, પ્લીઝ મારી મદદ કરી દે. હું તને બદલામાં ખૂબ સુંદર પુસ્તક આપીશ. મને ખબર છે કે તને પુસ્તકો વાંચવાનું ગમે છે. આંટીએ કહ્યું હતું કે તું ભણતરમાં ખૂબ સારી છે, બસ સારી જગ્યા નથી મળી. મેં તરત જ કહ્યું, ના, એવું કંઈ નથી. મારી શાળા પણ ખૂબ સારી છે. ત્યાંના શિક્ષકો ખૂબ મહેનત કરે છે અને બધા ખૂબ ભણેલા ગણેલા છે. એણે કહ્યું, હા, સરકારી શિક્ષકો ખૂબ સારા હોય છે, ગુસ્સાવાળા હોય છે, પણ તેમની પાસે અનુભવ ખૂબ હોય છે. એની વાત સાંભળીને મેં ચૂપચાપ ડાયાગ્રામ પર ઝૂકીને ધ્યાનથી જોવા લાગી. એ બાયોલોજીનું ડાયાગ્રામ હતું, એટલે જ એને બનાવવામાં આટલી તકલીફ પડી રહી હતી, કારણ કે એ ખરેખર થોડું મુશ્કેલ હોય છે. પછી મેં એને જોઈને કહ્યું, સૌથી પહેલાં તારા મગજમાંથી એ વિચાર કાઢી નાખ કે તું આ નથી કરી શકતો. જો તે મગજમાં એ બેસાડી લીધું કે તું કરી શકે છે તો તું દુનિયા પણ જીતી શકે છે. હું પણ પોતાને આવી જ રીતે હિંમત આપું છું. જ્યારે પણ મને લાગે છે કે હું આ નથી કરી શકતી, ત્યારે પોતાને કહું છું, આ કરીશ. ગમે તે કિંમતે હું પોતાને હરાવીશ. સૌથી પહેલાં તારું મગજ બધી ઉલટી સીધી વાતોથી ખાલી કર અને ફક્ત આ ડ્રોઈંગ પર જ ધ્યાન રાખ. મને વિશ્વાસ છે કે તું કરી શકે છે. મારી વાત સાંભળીને એ થોડો ચિંતાતુર થઈને બોલ્યો, જો મારી પાસે બિલકુલ સમય નથી. આ બનાવીને મારે વિડીયો ગેમ પણ રમવી છે, ફૂટબોલ રમવું છે અને ઘણા બધા કામ છે. જો હું તારી સાથે આમ બેસીને વાતો કરતો રહીશ તો કામ જ નહીં થાય. મેં એની વાત સાંભળીને કહ્યું, શુભમ સાહેબ, તમે ક્યારે આ નહીં બનાવી શકો, કારણ કે તમારા મગજ પર ઉલટી સીધી વસ્તુઓ ચડી ગઈ છે. ફૂટબોલ, વિડીયો ગેમ્સ અને બીજી બધી પ્રવૃત્તિઓ હાલ એક બાજુએ મૂકી દેવી જોઈએ, કારણ કે આ તમારું શાળાનું કામ છે. જો આપણે પોતાની ભણતરને ગંભીરતાથી નહીં લઈએ તો કંઈ જ નહીં કરી શકીએ. પછી ભલે તમારા પપ્પા પાસે કેટલા પણ પૈસા હોય, જો તમે બરાબર નહીં વાંચો તો પછી તમે તમારો વેપાર કેવી રીતે સંભાળશો?
પણ હંમેશા એક વાત યાદ રાખજો, સારો વેપાર ચલાવવા માટે પણ શિક્ષણ હોવું જરૂરી છે. જો તમારી પાસે શિક્ષણ જ નહીં હોય તો વેપાર આગળ કેવી રીતે વધારશો? હાલ તેના પર ધ્યાન આપો, બધું મગજમાંથી કાઢી નાખો. મારી વાત સાંભળીને એ તરત બોલ્યો, ઠીક છે, બધું છોડી દીધું. વિડીયો ગેમ, ફૂટબોલ અને બધી પ્રવૃત્તિઓ હું કાલે કરીશ. હવે ફક્ત ડ્રોઈંગ જ બનાવવાની છે. હવે મને શીખવ કે હું શું કરું, કારણ કે આ પેપરમાં પણ આવશે. જો તું આજે મને બનાવી આપીશ તો આગળ મુશ્કેલી પડશે. એની વાત સાંભળીને મેં પેન્સિલ ઉઠાવી અને એક એક વસ્તુ સ્પષ્ટ કરવા લાગી કે ડ્રોઈંગ માટે શું શું જરૂરી છે. મેં નાની નાની દરેક વાત એને સમજાવી. એ પોતાની બીજી કોપીમાં મારી સાથે જ ટ્રાય કરતો રહ્યો અને થોડી જ વારમાં અમે બંનેએ એકસાથે ડાયાગ્રામ તૈયાર કરી લીધું. શુભમ અચાનક એટલો ખુશ થઈ ગયો કે એણે એકદમ મને ગળે વળગાડી લીધી. મને કોઈ કરંટ લાગ્યો હોય તેમ એનાથી દૂર થઈ ગઈ. એ ખુશીથી પોતાની મમ્મીને ડાયાગ્રામ બતાવતો બોલ્યો, જુઓ મમ્મી, મેં પોતે પણ બનાવ્યું છે અને અમે બંનેનું કેટલું સરસ બન્યું છે. માલકીન મને જોઈને બોલ્યા, સાચે જ મંજરી, તારામાં ખૂબ જ શાનદાર ટેલેન્ટ છે. તું આને કેસ કેમ નથી કરતી? મેં કહ્યું, મને તમારી વાત સમજાઈ નહીં. હું ટેલેન્ટ કેસ કેવી રીતે કરી શકું? તેમણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, હું તારા માટે કંઈક કરું છું. આટલું શાનદાર ટેલેન્ટ અને તું બીજાને આટલી સરસ રીતે સમજાવે છે. તારે તો પોતાની ડ્રોઈંગ ક્લાસ શરૂ કરી દેવી જોઈએ. તું મને કહે, તે આ ક્યાંથી શીખ્યું? એક તો તને બનાવવું ખૂબ સારી રીતે આવડે છે, બીજું શીખડાવવું પણ ખૂબ સારી રીતે આવડે છે. મારો દીકરો કેટલા સમયથી આ બનાવવાની કોશિશ કરતો હતો. લગભગ 3-4 કલાક થઈ ગયા હતા. ઘણીવાર બનાવ્યું, ઘણીવાર ભૂંસી નાખ્યું, પણ કંઈક ને કંઈક ભૂલ થઈ જ જતી હતી. તે એક જ વારમાં બનાવી દીધું અને એણે પણ તારી સાથે બનાવી લીધું. આ કેવી રીતે કર્યું? મેં હસીને કહ્યું, બસ વધુ નહીં, માણસના મગજ સાથે રમવાનું હોય છે. જો તમે બધું છોડીને ફક્ત જે કામ કરી રહ્યા છો તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો તો તમે બધું જ કરી શકો છો. હું તેમની સાથે વાત કરતી હતી ત્યાં જ કિચનમાંથી મમ્મીનો અવાજ આવ્યો. હું ચૂપચાપ ઊભી થઈને કિચનમાં આવી ગઈ. હું કંઈ બોલું તે પહેલાં જ મમ્મીએ મારી બાંહ પકડી લીધી અને મને જોઈને બોલ્યા, તું પાગલ છે? મેં તને મના કરી હતી ને કે એ લોકો સાથે વધુ ઘૂલ મિલવાની જરૂર નથી. એ છોકરાએ તને ગળે પણ વળગાડી લીધી. આગળથી તું અહીં નહીં આવે અને હવે મારી સાથે જ કિચનમાં ઊભી રહેજે. મૂર્ખ છોકરી, હું કેશવથી તને બચાવું છું અને તું એ છોકરાની નજીક જઈ રહી છે. મમ્મીની વાત સાંભળીને મેં તરત કહ્યું, ના મમ્મી, એવું કંઈ નથી. મેં એની મદદ કરી તો એ ખૂબ ખુશ થઈ ગયો. અને તમે જાણો છો ને, આ અમીર લોકો પાસે આ બધું ખૂબ સામાન્ય ગણાય છે. મમ્મીએ મારો હાથ પકડીને કહ્યું, પણ આપણી પાસે આ બધું સામાન્ય નથી ગણાતું. એટલે વધુ સારું છે કે તું અહીં જ રહે અને કોઈની બિનજરૂરી મદદ કરવાની જરૂર નથી. હું નથી ઈચ્છતી કે તારું જીવન કોઈની સામે આવે. તારા પપ્પા આ બાબતોમાં ખૂબ સખત છે. ભૂલી ગઈ છે કેટલા ગેરતમંદ છે. અહીં નોકરી કરવા પર પણ તેમને કેટલો વાંધો છે. પોતે પોતાનો જીવ આપી દેશે પણ આપણી ઇજ્જત પર આંચ નહીં આવવા દે. એટલે વધુ સારું છે કે શાંતિથી રહે. હું મારા પતિને ગુમાવવા નથી માંગતી. એ મારી દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ છે. મમ્મીની વાત સાંભળીને હું ચૂપચાપ એક બાજુએ ખુરશી પર બેસી ગઈ. એ બિલકુલ સાચું બોલતા હતા. પપ્પા ગેરતની બાબતમાં તો સાચે જ પાગલ હતા. તેમને ખૂબ જલ્દી વાતો ખરાબ લાગી જતી હતી. તેમનું કહેવું હતું કે સ્ત્રીઓએ ઘરની 4 દિવાલોમાં રહેવું જોઈએ, કારણ કે આજકાલનો જમાનો બિલકુલ સારો નથી. હું જેમ જેમ મોટી થતી જતી હતી તેમ તેમ એ મારી ચિંતામાં વધુ પરેશાન રહેવા લાગ્યા હતા. જો તેમને થોડું પણ ખબર પડી કે મેં માલકીનના દીકરાને ગળે વળગાડ્યો છે તો તેઓ સાચે જ મારું જીવવું મુશ્કેલ કરી દેત અને મમ્મીને પણ નોકરી ન કરવા દેત. પણ હવે પપ્પાની હાલત એવી હતી કે મમ્મીને નોકરી કરવી જ પડતી હતી. ત્યારે જ આપણા ઘરનો ગુજારો થઈ શકે છે. પણ પપ્પા જરૂર કરતાં વધુ કામ કરશે તો તેમની તબિયત ખરાબ થઈ જશે. એટલે મમ્મી તેમની બાબતમાં થોડી વધુ ચિંતા કરતા હતા કે બિલકુલ નાની ભૂલ પણ ન થાય. દરેક સ્ત્રી માટે તેનો પતિ જ તેનું બધું હોય છે. એ જ રીતે મમ્મી માટે પણ પપ્પા તેમનું બધું જ હતા. એ દરેક કામ વિચારી સમજીને કરતા જેથી તેમને કંઈ ખરાબ ન લાગે. એવી જ કેટલીક ક્ષણો વીતી ગઈ હતી. એટલામાં માલકીનનો દીકરો કિચનમાં આવ્યો અને મને જોઈને બોલ્યો, મમ્મી તને બહાર બોલાવે છે, તું અહીં કેમ બેઠી છે? મારી મમ્મી તેને ઘૂરીને જોવા લાગ્યા. હું પણ ખરાબ રીતે ગભરાઈ ગઈ. મને ખબર હતી કે હવે એ મને મોકલી દેશે, પણ ઘરે જઈને મારી સારી એવી ખબર લેવાની પણ છે. મમ્મીએ તરત જ કહ્યું, બેટા, એ મારી મદદ કરે છે. માલકીનને કંઈ કામ છે? એણે માથું હા પાડતા કહ્યું, હા મમ્મી, એની કોઈ સાથે વાત કરાવી છે અને તમને પણ એમને સાથે જ બહાર બોલાવ્યા છે. આ સાંભળીને મને અંદર સુધી શાંતિ થઈ. મમ્મીના ચહેરા પર પણ રાહતની મુસ્કાન ફેલાઈ ગઈ.
અમે બંને મા દીકરી બહાર આવી ગયા. સામેની માલકીન કોઈની સાથે હસતા હસતા વાત કરતા હતા. મને જોઈને એમણે મને પાસે બોલાવી અને પોતાની બાજુમાં બેસાડતા કહ્યું, આની સાથે વાત કર, એ તારી પાસે ડ્રોઈંગની બાબતમાં કંઈ વાત કરશે. તું એને બરાબર જવાબ આપજે, ઠીક છે? મેં માથું હલાવતા મોબાઈલ કાને લગાવી દીધો. બીજી બાજુથી પુરુષનો અવાજ ગૂંજ્યો, કેમ છો મેડમ? મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સારી ડ્રોઈંગ કરો છો અને તમારામાં શીખવવાનો પણ ખૂબ સારો ટેલેન્ટ છે. તમને ખબર છે જે કામ તમે કરી રહ્યા છો એની આજના જમાનામાં ખૂબ કિંમત છે. મેં તરત જ ગભરાયેલા અવાજે કહ્યું, હું તમારી વાત સમજી નથી રહી. હું તો બસ સારી ડ્રોઈંગ બનાવું છું. એ બોલ્યા, ના મિસિસ વૈદેહીએ મને કહ્યું છે કે તમને શીખવાડવાનો પણ હુનર છે. ડ્રોઈંગ શીખવી એ પણ ખૂબ મોટી આર્ટ છે. આવતા મહિને મિસિસ વૈદેહીના ઘરે એક પાર્ટી છે. હું આશા રાખું છું કે તમે એ પાર્ટીમાં જરૂર આવશો, જેથી હું તમારું ટેલેન્ટ જોઈને તમારા માટે એક શાનદાર કામ શોધી શકું. વળી મારી પાસે ઘણા આર્ટિસ્ટ છે જે આ કામ ખૂબ ઈમાનદારીથી કરે છે, પણ તમારા જેવી વ્યક્તિની પણ જરૂર છે જે બીજાને પણ શીખવી શકે. બનાવનારા તો ઘણા છે પણ શીખવનારો એક પણ નથી. શું તમે પાર્ટીમાં આવશો? મેં તરત માલકીન તરફ જોયું અને ગૂંચવાયેલા અવાજે કહ્યું, જો મારા નસીબમાં હશે તો જરૂર આવીશ, પણ હજી હું તમને કંઈ કહી શકતી નથી. હું ગરીબ હતી, મારા પપ્પા મજૂર હતા અને મારી મા નોકરાણી હતી. તેમ છતાંય ભણતરે મારામાં એટલો આત્મવિશ્વાસ જગાવ્યો હતો કે હું કોઈની સાથે પણ સરળતાથી વાત કરી લેતી હતી. એ સમયે મને એમની સાથે વાત કરતા જરાય ડર લાગ્યો નહીં, બલકે ખૂબ શાંતિથી વાત કરી. હા, થોડી ગભરાહટ તો થઈ હતી, કારણ કે આજ સુધી મેં પપ્પા સિવાય કોઈ બીજા પુરુષ સાથે ફોન પર વાત જ નહોતી કરી. થોડીવાર એમણે ડ્રોઈંગ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ મેં ખૂબ સારી રીતે આપ્યા અને પછી કોલ કટ થઈ ગયો. મેં માલકીન તરફ જોયું તો એમણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, તું પાર્ટીમાં જરૂર આવજે મંજરી. મને ખબર છે કે તારી મમ્મીએ કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હવે તારા દિવસો બદલાવાના છે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે તું આટલી ટેલેન્ટેડ છે. દરેક માણસનો ટેલેન્ટ તેની અંદર જ હોય છે. ક્યારેક કોઈને જોઈને તેના વિશે નક્કી ન કરવું જોઈએ. તું એ વાતની જીતી જાગતી ઉદાહરણ છે. સારું, ઘરે જઈને કેટલીક આર્ટ બનાવીને કાલે તારી મમ્મી સાથે લઈ આવજે અને મને આપજે. હું એને આગળ પહોંચાડીશ જેથી તારી મંજિલ સરળ થઈ જાય. એ વધુ કંઈ કહે તે પહેલાં મારી મમ્મીએ માલકીનને કહ્યું, તમે શું કરવા માંગો છો? મારી દીકરીના પપ્પા આ વાતો પસંદ નથી કરતા. એ ટેલેન્ટેડ છે કે નહીં એ નક્કી પણ એના પપ્પા જ કરશે. માલકીને કહ્યું, મૂર્ખાઈની વાતો ન કરો પ્રજ્ઞા. તારી દીકરીનું નસીબ બદલાવાનું છે. તું તો એની સફળતા માટે પ્રાર્થના કર. જો એનું નસીબ બદલાઈ ગયું તો તું પણ માલામાલ થઈ જઈશ. તારી દીકરી પાસે જે હુનર છે એ દરેક પાસે નથી હોતો. ઉપરવાળાએ એને આ હુનર ભેટમાં આપ્યો છે, એની કદર કર. મમ્મીએ તરત કહ્યું, હું માનું છું કે તમારી વાત સાચી છે. હા, હું ભણી ગણી નથી, પણ મને તમારી દરેક વાત સમજાય છે. પણ મને ખબર છે કે મારા પતિ આ વાતો પસંદ નથી કરતા. જો એમને ખબર પડી કે મારી દીકરીએ તમારા દીકરાની મદદ કરી છે, એની સાથે બેસીને કામ કરાવ્યું છે અને તમારો દીકરો ખુશીથી મારી દીકરીને ગળે વળગી ગયો છે, તો સાચે જ મારી નોકરી પણ બંધ કરાવી દેશે. અને જો એમને થોડું પણ ખબર પડી કે મારી દીકરીએ કોઈ બીજા પુરુષ સાથે ફોન પર વાત કરી છે, તો એની ભણતર પણ બંધ થઈ જશે. એને એક પુસ્તક પણ નહીં આપવામાં આવે, કારણ કે મારા પતિ તો પહેલેથી જ ભણતરની વિરુદ્ધ છે. એમનું તો કહેવું છે કે છોકરીઓને ઘરકામ આવડવું જોઈએ. થોડા વર્ષ પછી હું એના લગ્ન કરી દઈશ અને આ ભણતર પુસ્તકો એના કોઈ કામના નથી. માલકીને સખત અવાજે કહ્યું, તું ચૂપ રહે. બેકારની વાતો કરવાની જરૂર નથી. જો મારી પાસેથી કામ છોડીને જશે તોય હું તારી દીકરીનો હુનર આગળ પહોંચાડીશ. દરેક પાસે આવો હુનર નથી હોતો. હજારોમાંથી કેટલાક જ બાળકો આવા નીકળે છે. તું પોતાની દીકરીનો ટેલેન્ટ દબાવીશ નહીં, એને ઉભારીશ અને એક ના એક દિવસ એ તને ખૂબ સફળ થઈને બતાવશે. અને રહી તારા પતિની વાત, જો એ તારી સાથે સાથે તારી દીકરી પર પણ કોઈ જુલ્મ કરશે તો હું એમની સાથે વાત કરીશ. હું એમને સમજાવીશ કે જલ્દી અને સમજદારીમાં શું ફરક હોય છે. મમ્મીએ એમની વાત સાંભળીને કહ્યું, માલકીન, મારું ઘર બરબાદ થઈ જશે. મારા પતિ ઇજ્જતની બાબતમાં મારી પીઠ પર ઉતરી આવે છે. પ્લીઝ એવું ન કરો. હું પોતે મારી દીકરીની ભણતર જોઈ લઈશ. મમ્મી વધુ કંઈ કહે તે પહેલાં હું પાસે આવી અને માલકીનને જોઈને કહ્યું, તમને જે કરવું હોય તે કરો. હું તમારી સાથે છું. હું મારા મા બાપને આમ મજૂરી કરતા જોઈ નથી શકતી. મારી ઈચ્છા છે કે હું મારા મા બાપને એક શાનદાર ભવિષ્ય આપું, એમનો સહારો બનું, એમની દરેક ઈચ્છા પૂરી કરું, આવનારું જીવન વધુ સારું બનાવું. એ બધી વસ્તુઓ માટે મારે પોતે જ કંઈક આપવું પડે તો હું તૈયાર છું.
તમે મમ્મી તરફથી બિલકુલ નિશ્ચિત રહીને મારા માટે જે કરી શકો તે કરો. હું તમારી હંમેશા આભારી રહીશ. મમ્મી મને આંખો બતાવી રહ્યા હતા, પણ મેં નક્કી કરી લીધું હતું કે જો જિંદગીને સફળ બનાવવી હોય તો હિંમત કરવી જ પડશે. માણસને દર વખતે તક તૈયાર થાળીમાં મળતી નથી. જો ક્યારેય એવી તક મળે તો એને બગાડવી ન જોઈએ. મારી શિક્ષિકાઓ પણ આવું જ કહેતી હતી. ઇંગ્લિશના શિક્ષકે એકવાર કહ્યું હતું કે જિંદગીમાં દરેક માણસને સફળ થવાની એક તક ઉપરવાળો જરૂર આપે છે. કેટલાક લોકો એ તકનો લાભ લઈ લે છે અને કેટલાક પોતાની મૂર્ખાઈ અને લાગણીઓના કારણે એ લાભને નુકસાનમાં ફેરવી દે છે. એટલે હું એવી કોઈ ભૂલ નથી કરવા માંગતી જે પછી ખૂબ તકલીફ આપે. મમ્મીએ ખૂબ મુશ્કેલીથી આજનું કામ પૂરું કર્યું અને મને લઈને ઘરે નીકળી ગયા. રસ્તામાં અમારી વચ્ચે એક પણ શબ્દ ન થયો, પણ જેવું ઘરમાં પ્રવેશ્યા કે મમ્મીએ તરત મારી બાંહ પકડી લીધી અને મને દિવાલ સાથે અટકાવીને કહ્યું, તારું દિમાગ વધુ પડતું ચાલવા લાગ્યું છે ને? એમની સામે બેકારની વાતો કરવાની શું જરૂર હતી? તું આપણો સહારો બનીશ, આ કરીશ, એ કરીશ, પાગલ થઈ ગઈ છે તું? મેં એમની વાત સાંભળીને કહ્યું, હા, હું પાગલ થઈ ગઈ છું. હું જોઈ નથી શકતી તમને બીજાના ઘરે જઈને કામ કરતા જોઈ નથી શકતી. પપ્પાને એક મજૂરના રૂપમાં જોઈ નથી શકતી. હું તમારી દીકરી નહીં, દીકરો બનવા માંગુ છું, જે પોતાના મા બાપને સુખ શાંતિવાળું જીવન આપી શકે. દીકરી ફક્ત લગ્ન કરવા માટે જ નથી હોતી. દીકરીના પણ કેટલાક સપના હોય છે. દીકરી પાસેથી પણ એકવાર પૂછવું જોઈએ કે એ શું કરવા માગે છે. ફક્ત લગ્ન કરી દેવાથી જ બધા મુદ્દા હલ થઈ જતા નથી. આગળ આખું જીવન પડ્યું છે. જો મારા પતિ કોઈ કારણસર પોતાનો ધંધો રોજગાર છોડીને બેસી જાય તો હું શું કરીશ? એટલું વાંચ્યા પછી પણ શું હું પણ બીજાના ઘરે નોકરી કરીશ? જો મારી પાસે કોઈ હુનર હશે તો ઓછામાં ઓછું એ હુનરથી કંઈક તો કરી શકીશ. મમ્મી, જો તમને અને પપ્પાને પોતાનું ભવિષ્ય સુધારવું નથી તો મારે તો સુધારવું જ છે. હું મારું જીવન આમ બરબાદ નથી કરી શકતી. બસ, ઘણું થઈ ગયું. મેં ઘણું સહન કરી લીધું. તમારી મનમાનીઓ જોઈને ક્યાર સુધી હું ઘૂંટાઈને જીવીશ? હું 9મા ધોરણમાં પહોંચી ગઈ છું, પણ આજ સુધી મેં મારી કાબેલિયતથી એક પણ રૂપિયો કમાયો નથી. એટલું વાંચવાનો શો ફાયદો? મમ્મીએ મને જોઈને કહ્યું, તું હજી માત્ર 15 વર્ષની છે અને આ ઉંમરમાં પૈસા કમાવવા માગે છે? પાગલ થઈ ગઈ છે શું? માલકીન તો મૂર્ખ છે. એ લોકો પાસે તો ફક્ત પૈસા કમાવવાની જ વાતો હોય છે. બસ એમને ભૂલી જા. મેં કહ્યું, વાત જ નથી ઊભી થતી. જો એ મને મારી મંજિલનો રસ્તો બતાવી શકે છે તો હું પાછી નહીં હટું. એટલું કહીને હું મારા ઓરડામાં ચાલી ગઈ. કહેવા માટે તો અમે ગરીબ હતા, પણ પપ્પાએ મારા માટે અલગ ઓરડો બનાવ્યો હતો. હું તેમની દીકરી હતી એ વાતનો એમને દરેક ક્ષણ અહેસાસ રહેતો હતો. આખરે એટલું બધું કહેવા છતાંય મમ્મી મને ફરી માલકીન પાસે લઈ ગયા નહીં. વળી માલકીન મમ્મીને વારંવાર કહેતા હતા કે પોતાની દીકરીને લઈને અહીં આવો, પણ મમ્મીએ સાફ ના પાડી દીધી. એટલું જ નહીં, મમ્મીનું મગજ એટલું બધું ખરાબ થઈ ગયું કે એ હવે ત્યાંથી કામ છોડીને બીજે ક્યાંક લાગવાની વાત કરવા લાગ્યા. આજે પણ સામાન્ય જ દિવસ હતો. સવારથી મમ્મીનો મૂડ ખૂબ ખરાબ હતો અને કામ પરથી આવ્યા પછી તો વધુ પરેશાન હતા. નાની નાની વાતે ગુસ્સો કરતા હતા. થોડીવાર તો મેં એમનો ગુસ્સો સહન કર્યો, પણ હવે એ હદ વટાવી રહ્યો હતો. મમ્મી જો ભણેલા હોત તો આ વાત સમજત, પણ ભણતર ન હોવાને કારણે એ સમજી નહોતા શકતા. એટલે હું સીધી પપ્પા પાસે ગઈ, જે ખૂબ થાકેલા હતા અને પથારીમાં સૂઈ ગયા હતા. હું તરત જ એમના પગ પાસે પહોંચી અને હજી પગને હાથ લગાવું એ પહેલાં જ એ ઊભા થઈને બેઠા અને મને જોઈને બોલ્યા, શું થયું બિટિયા? પપ્પાના પગે હાથ નથી લગાવાતા? અરે દીકરી તો બાપના માથાનો તાજ હોય છે. એમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું એમને જોઈને બોલી, આ વાત મમ્મી શા માટે નથી સમજતા? પપ્પા, જો તમને એકવાર જિંદગી બદલવાની અને પોતાના હુનરને આજમાવવાની શાનદાર તક મળે તો શું તમે દીકરો દીકરીમાં ભેદભાવ કરશો? તમે મને ફક્ત એટલું જ કહો કે જો તમે દીકરી હોત અને તમારી પાસે કોઈ હુનર હોત અને એને આજમાવવાની ખાસ તક મળત તો શું તમે એ તક ગુમાવી દેત? સાચું ખોટું જોયા વિના, દીકરો દીકરીનો ભેદભાવ કર્યા વિના મને કહો. મારી વાત સાંભળીને પપ્પા થોડીવાર ચૂપ રહ્યા અને પછી મને જોઈને બોલ્યા, જો બેટા, આજના જમાનામાં જેની પાસે હુનર હોય એ જ જીતે છે. જેની પાસે હુનર નથી એ તો ફક્ત આ દુનિયામાં પરેશાન થવા જન્મ્યો છે. જો મારી પાસે કોઈ હુનર હોત અને મને એ હુનર આજમાવીને મારું જીવન બદલવાની તક મળત તો હું એ હુનરને ક્યારેય વેડફી નહીં જવા દેત અને એ તકને મારા ફાયદામાં ફેરવી લેત. પપ્પાની વાત સાંભળીને મેં તરત કહ્યું, મારી પાસે પણ એક હુનર છે પપ્પા, અને હું એ હુનરથી આપણી હાલત બદલી શકું છું. વધુ ખાસ નહીં, પણ એટલું તો થઈ શકે કે તમારી આ તકલીફ દૂર થઈ જાય. મમ્મી, જે બીજાના ઘરે વાસણ ધોઈ છે એ બંધ થઈ જાય. અને પપ્પા, હું ખૂબ વાંચવા માગું છું.
એક શાનદાર આર્ટિસ્ટ બનવા માંગુ છું. કદાચ મારી આ ઈચ્છા પૂરી થઈ જાય. શું હું આ કરી શકું? અને મને ક્યાંય જવાની પણ જરૂર નથી. ઘરે બેઠા જ હું એટલું કમાઈ શકું. શું તમે મને આની પરવાનગી આપશો? મારી વાત સાંભળીને પપ્પા થોડીવાર ચૂપ રહ્યા અને પછી મને જોઈને બોલ્યા, જો ઘરે બેઠા જ તને આ બધું કરવાની તક મળી રહી છે તો હું તને ક્યારેય રોકીશ નહીં. તું મારી દીકરી જરૂર છે, પણ મને સૌથી વહાલી છે. હું તને ક્યારેય નોકરી નહીં કરવા દઉં, પણ જો તું ઘરે બેઠા કંઈક કરવા માંગે છે તો હું ક્યારેય તારા રસ્તામાં રૂકાવટ નહીં બનું. એમની વાત સાંભળતાની સાથે જ મેં કહ્યું, પપ્પા, હું એક શાનદાર પેન્ટર છું. હું ખૂબ સારી ડ્રોઈંગ કરું છું. મમ્મીની માલકીન છે ને, એમની પાસે જ મારા માટે એક સારી તક છે. એ મને આ ક્ષેત્રમાં આગળ વધારી શકે છે. એટલે કહીએ તો એ મારી સફળતાની સીડી છે. પણ મમ્મીના મગજ પર ફક્ત એક જ વાત સવાર છે કે દીકરીઓ ચાર દિવાલમાં રહે અને ઘરકામ કરે. તો હું પણ વચન આપું છું કે ઘરકામ પણ કરીશ, ચાર દિવાલમાં જ રહીશ અને પોતાનું નામ પણ બનાવીશ. પણ મમ્મી મને આ કરવા નથી દેતા. એ અડી રહ્યા છે અને દરેક વાતમાં તમને ઢાલ બનાવી રહ્યા છે. એ આમ શા માટે કરે છે? હું પોતે નથી સમજતી. મારી વાત સાંભળીને પપ્પા થોડીવાર ચૂપ રહ્યા અને પછી જ મને જોઈને બોલ્યા, તારી માં એટલે જ આ બધું કરે છે કારણ કે એ તને શહેજાદી જેવું જોવા માંગે છે. એટલે કે તારે કંઈ કામ જ ન કરવું પડે. જેવું જીવન એને મળ્યું છે એ તને ન મળે. તું આઝાદ જિંદગી જીવ, સુખેથી રહે, પૈસા ઉડાવ, ખા પી, વાંચ, કામ ન કર. મેં તરત કહ્યું, તો શું હું બીજાના આધારે જિંદગી જીવીશ? પપ્પા, હું પોતે કંઈ ન કરું. જો તક છે તો હું પાછી હટી જાઉં. અને મમ્મીનું માનવું છે કે મારા લગ્ન કોઈ અમીર માણસ સાથે થાય. માનું છું, થઈ પણ જાય. પણ એ પછી જો એ મને એ ખુશીઓ ન આપી શકે જે હું ઈચ્છું છું તો તમે શું કરશો? જો એને કોઈ બીમારી થઈ ગઈ કે એ મરી ગયો તો હું શું કરીશ? પણ જો મારી પાસે એક તક છે તો હું એને શા માટે વેડફીશ? મને આ બધાનો જવાબ જોઈએ. પપ્પા, બધા કહે છે કે દીકરીઓ બાપના ઘરમાં શહેજાદી હોય છે. તો શું હું શહેજાદી જેવું જીવન નથી જીવી શકતી? મારી સાથે આમ શા માટે વર્તન કરવામાં આવે છે? શું મારે તમારી સાથે નાની નાની વાતે હાથ ફેલાવવા પડે અને તમે મારી ખાલી હથેળી જોઈને હંમેશા ચૂપ રહી જાઓ કારણ કે તમારી પાસે એવું કંઈ નથી જે મારી ખાલી હથેળી પર મૂકી શકાય? પપ્પા, મને ખબર છે કે મારી વાતો તમને ખરાબ લાગતી હશે, પણ આ એક શાનદાર તક છે. મારી વાત સાંભળીને પપ્પા થોડીવાર ચૂપ રહ્યા, કદાચ કંઈક વિચારતા હતા અને પછી મને જોઈને બોલ્યા, જો તું પોતાનું જીવન બદલવા માંગે છે, તો પોતાના જીવનમાં કંઈક કરવા માંગે છે, તો હું તારી સાથે છું. તારી માં જે કહે એને કહેવા દે. જો તને આ ક્ષેત્રમાં આગળ વધવાની તક મળી રહી છે તો હું તારી સાથે છું, પણ પોતાની ઇજ્જતનું હંમેશા ધ્યાન રાખજે. તું મારું માન છે બેટી, મારું જીવન છે, મારી જાન છે. જો તે ક્યારેય પોતાના બાપને નિરાશ કર્યો તો યાદ રાખજે કે હું ક્યારેય દુનિયાની સામે માથું ઊંચું નહીં કરી શકું. મારી વાત સમજી રહી છે નો? પપ્પાની વાત સાંભળીને મેં હળવેથી માથું હલાવ્યું અને ચૂપચાપ ઊભી થઈને ચાલી ગઈ. દિલની ધડકન ત્યારે ખૂબ ઝડપથી ચાલી રહી હતી. આંખમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા. હું હવે સફળતાની ખૂબ નજીક આવી ગઈ હતી. મને પૂરો વિશ્વાસ હતો કે એ સ્ત્રીની મદદથી હું આગળ વધી શકીશ. શાળામાં પણ ઘણા શિક્ષકોએ મને કહ્યું હતું, તું આટલી સારી પેન્ટર છે, આટલી સારી ડ્રોઈંગ કરે છે, તું સફળ થઈ શકે છે. બસ આ ક્ષેત્રને સમજી લે. પણ મેં ક્યારેય હાર નહોતી કહી કારણ કે મને આ વિશે એટલું બધું જ્ઞાન નહોતું. પણ હવે જ્યારે મને આગળ લઈ જનાર કોઈ વ્યક્તિ સામે ઊભી દેખાઈ રહી હતી તો હું આ તક ગુમાવી નહોતી શકતી. અને આખરે માલકીનની પાર્ટી આવી ગઈ. મમ્મીએ મને ત્યાં જવા માટે ખૂબ રોક્યા. એ કોઈ પણ કિંમતે મને આ ક્ષેત્રમાં જવા નહોતા દેવા માંગતા, પણ પપ્પાની મરજી સામે એ એકદમ લાચાર થઈ ગયા. મેં આજ મારા સૌથી સારા કપડાં કાઢીને પહેર્યા અને મમ્મી સાથે માલકીનના ઘરે પાર્ટીમાં જવા નીકળી. મમ્મીનો મૂડ બિલકુલ ઠીક નહોતો. એ વારંવાર મને સંભળાવતા હતા, તારી જીદના કારણે હું માથું ઝુકાવું છું, નહીં તો મારો એવો કોઈ ઈરાદો નહોતો. થોડી વારમાં અમે મા દીકરી પાર્ટીમાં પહોંચી ગયા. હું જેવી અંદર દાખલ થઈ કે મને એન્ટ્રન્સ પર માલકીન દેખાઈ. એ તરત જ મારી પાસે આવી અને મને પકડીને બોલ્યા, આવને મંજરી બેટા, ઝટકર, તારી રાહ જોવાઈ રહી છે. આ પાર્ટી ખાસ તારા માટે જ રાખવામાં આવી છે. આટલે દૂર દૂરથી લોકો તારી મહેનત જોવા આવ્યા છે. હું તો ચોંકી ગઈ. એ આવું શા માટે બોલે છે? મેં તો આજ સુધી એમને એક પણ ડ્રોઈંગ આપી નહોતી. તો આ લોકોને મારી આર્ટનો અંદાજો કેવી રીતે લગાવી શક્યા? પણ આ વિચારમાં ખોવાયેલી જ હું અંદર દાખલ થઈ તો એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. મારી નાની મોટી કાગળ પર બનાવેલી બધી ડ્રોઈંગ્સ એક લાઇનમાં સજાવેલી હતી. મેં તરત જ આશ્ચર્યથી મમ્મી તરફ જોયું, જે હવે મને જોઈને દિલથી હસી રહ્યા હતા. એમણે જ માલકીનના ઘરે આ બધી ડ્રોઈંગ પહોંચાડી હતી. એ મને જોઈને બોલ્યા, મારી દીકરી કંઈક ઈચ્છે અને હું એની ઈચ્છા પૂરી ન કરું, એવું કેવી રીતે શક્ય છે? જા મંજરી, તારી સફળતા તારાથી 2 જ પગલાં દૂર છે.
અને હું માલકીન સાથે આગળ વધી ગઈ. હું વચ્ચોવચ્ચ જ પહોંચી હતી કે ઘણા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા અને મારી ડ્રોઈંગની વાહવાહી કરવા લાગ્યા. એટલી સારી કલાકાર હતી કે લાગતું હતું કે કોઈએ ફોટો ખેંચીને ચોંટાડી દીધો હોય, પણ એ મારા હાથનો જાદુ હતો. એટલી રિયલિસ્ટિક લાગતી હતી કે કોઈને પણ ધોખો થઈ શકે. ત્યાં એક વ્યક્તિએ મારા માથે હાથ મૂકીને કહ્યું, તમારી આ કલાકારી જોઈને અમે તમને એક સ્પર્ધામાં નોંધાવી દીધા છે. જો તમે આ સ્પર્ધા જીતી જશો તો અમે તમને અમારા સેન્ટરના સૌથી શ્રેષ્ઠ શિક્ષક બનાવીશું અને સ્પર્ધા જીતવા પર તમને ખૂબ સારું ઇનામ પણ મળશે. એ ઇનામની રકમ વિશે પછી જણાવીશ. મેં મમ્મી તરફ જોયું. એ મુસ્કુરાતા મને જોઈ રહ્યા હતા. મેં તરત જ હા ભરી દીધી. મને ખબર જ નહોતી કે જે સ્પર્ધા માટે હું હા કહી રહી છું એ મારા જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવવાની છે. વખતનું કામ છે વહી જવું, અને એ ધીરે ધીરે વહી જ રહ્યો હતો. એકવાર પછી મને એમના આપેલા સરનામે પહોંચવાનું હતું. હું પપ્પા સાથે ત્યાં પહોંચી ગઈ. જેવી અંદર દાખલ થઈ કે મારી આંખો પહોળી થઈ ગઈ. એટલી ઉંમરના લોકો પણ ત્યાં આવ્યા હતા, પણ મને સૌથી નાની હોવાથી ખૂબ સારો પ્રોટોકોલ આપવામાં આવ્યો હતો. હું ચૂપચાપ મારી જગ્યાએ ઊભી રહી અને ઝડપથી કામ પતાવવા લાગી. સ્પર્ધાનો સમય લગભગ 1.5 કલાકનો હતો અને મેં મારી ડ્રોઈંગ અડધા કલાકમાં જ તૈયાર કરી લીધી. હું એટલી નિપુણ હતી કે મને વધુ સમય લાગતો જ નહીં. ઠીક 1.5 કલાક પછી જ્યારે સમય પૂરો થયો તો મેં મારી ડ્રોઈંગ સ્ટાફને આપી દીધી. હું મારા પપ્પા સાથે ખુરશી પર બેસીને પરિણામની રાહ જોવા લાગી. કંઈક કારણસર મને લાગતું હતું કે હું આ પાસ નહીં કરી શકું, પણ એ મારી ગેરસમજ નીકળી. બરાબર અડધા કલાક પછી જ્યારે પરિણામ જાહેર થયું તો હું અને પપ્પા ચોંકી ગયા. સ્પર્ધા જીતવા પર મને પૂરા 5 લાખનું ઇનામ મળ્યું અને સાથે સેન્ટરની સૌથી શ્રેષ્ઠ શિક્ષિકા પણ બનાવી દેવામાં આવી, જેની દર મહિને 40,000 પગાર હતો. હું ચોંકી ગઈ. મને વિશ્વાસ જ નહોતો આવતો કે હું સાચે જ આટલી સફળ થઈ ગઈ છું. પપ્પા તો બધું જોઈને રડી પણ પડ્યા. મારી હાલત પણ એવી જ હતી. માણસ જો કંઈક કરવા ઉપર આવે તો દુનિયા પણ જીતી શકે, અને મારી હાલત પણ એવી જ હતી. જ્યારે હું પપ્પા સાથે ઇનામની રકમ અને નોકરી લઈને ઘરે દાખલ થઈ તો મમ્મીએ મને ગળે લગાવીને ખૂબ રડી. અમારા જીવનના દિવસો સાચે જ બદલાઈ ગયા હતા. મેં મારી નોકરીથી ઘર બનાવ્યું, પપ્પાને રાશનની દુકાન ખોલાવી. એ હવે ત્યાં બેસીને કામ કરે છે. મમ્મીએ ઝાડુ પોતા કામ છોડી દીધું, કારણ કે દુકાનમાંથી જ એટલી આવક થઈ જાય છે કે હું પણ દિવસમાં 2-3 કલાક સેન્ટરને આપી દઉં છું. હું હવે મારી ભણતર પણ પૂરી કરું છું, નોકરી પણ કરું છું અને મા બાપને પણ સાથ આપું છું. જ્યારે પણ મોકો મળે છે ત્યારે માલકીન માટે કોઈ નાનું ભેટ જરૂર લઈ જાઉં છું અને ખુશી આપી આવું છું. એનાથી મારા દિલને ખૂબ શાંતિ થાય છે, કારણ કે એમના કારણે જ આજે હું આ જગ્યાએ પહોંચી છું. એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એક એ જ સ્ત્રી હતી જેણે મને આ જગ્યાએ લાવવાનો સહારો અને ઢાલ બની. મેં જીવનમાં એક જ સબક શીખ્યો છે કે દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તક જરૂર મળે છે. એ તકને બગાડવાને બદલે જો એનો લાભ લેવામાં આવે તો જીવનમાં ખૂબ સફળ થઈ શકાય છે. ઉપરવાળો જેને ઈચ્છે એને સફળ કરે અને જેને ઈચ્છે એને ખરાબ રસ્તે ધકેલી દે. બસ એના પર જ ભરોસો રાખવો જોઈએ. મારા મા બાપના આશીર્વાદ અને મારી સાચી લગન જ આજે મને આટલી સફળ બનાવી છે. પહેલાં જે સગા સંબંધીઓ અમને મળવું પણ બેકાર ગણતા, આજે એ જ લોકો મમ્મી પાસે મળવાનો સમય નક્કી કરાવે છે. સાચું જ કહું તો ઉપરવાળો જેને ઈચ્છે એને ઇજ્જત આપે છે. એ ખૂબ મોટો છે. મારા જીવન હવે પાટા પર આવી ગયું હતું. પણ સાચું કહું તો સાચી શાંતિ ત્યારે મળી જ્યારે પહેલીવાર મેં પપ્પાના હાથમાં 500ની ગड्डी મૂકી અને કહ્યું, પપ્પા, આ મારી એટલે તમારી પહેલી કમાણી છે. એને સાચવીને રાખજો. પપ્પાએ એ નોટો એવી રીતે પકડી જાણે કોઈએ સોનું મૂકી દીધું હોય. એમની આંખો ભરાઈ આવી અને એમણે ફક્ત એટલું જ કહ્યું, હવે મને કોઈ ગમ નથી રહ્યો બેટા. આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલું. એમની આ વાત સાંભળીને મને લાગ્યું કે જાણે ઉપરવાળાએ કેટલાય જન્મોની ખુશી એક જ પળમાં આપી દીધી હોય. ધીરે ધીરે અમારી હાલત બદલાતી ગઈ. ઘરમાં પહેલાં જેવો ડર, ઘૂંટણ, પરેશાની કંઈ નહોતું રહ્યું. અમે હસીએ છીએ, ક્યારેક નાનકડી ખુશી પણ જશ્ન મનાવી લઈએ છીએ. પપ્પાની દુકાન પણ સારી એવી ચાલવા લાગી હતી. મમ્મીનો ચહેરો હવે થાકતી નહીં, ચેનથી ચમકતો હતો. અને હું તો દરરોજ પોતાના સપનાને થોડું સ્પર્શ કરી રહી હતી. પણ એક દિવસ એવું બન્યું જેણે મારા જીવનનો આગલો વળાંક જ બદલી નાખ્યો. હું રોજની જેમ સેન્ટરમાં જ હતી. કેટલાક બાળકોને સ્કેચિંગ શીખડાવતી હતી. એટલામાં એક ઊંચી અવાજ આવી, અહીં મંજરી કોણ છે? મેં પાછળ વળીને જોયું. એક ઊંચા સફળ દેખાતા માણસ ઊભા હતા. એમની પાછળ 2-3 લોકો હતા. એમને જોઈને હું ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે કદાચ કોઈ ગેરસમજ થઈ હશે.
એ મારી તરફ મુસ્કુરાતા કહેવા લાગ્યા, અમે તમને શોર્ટલિસ્ટ કરી લીધા છે નેશનલ લેવલ આર્ટ ફેલોશિપ માટે. મને તો સમજાયું જ નહીં. લાગ્યું કે કદાચ હું કંઈક ખોટું સાંભળી રહી છું. એટલે હું હકલાતા બોલી, શું સર, હું તો માત્ર 15 વર્ષની છું. એમણે હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો, કલાની કોઈ ઉંમર નથી હોતી બેટા. તારો હુનર તારી ઉંમરથી હવે ઘણો આગળ નીકળી ગયો છે. આ તક જિંદગીમાં વારંવાર નથી મળતી. એક પળ માટે મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. નેશનલ લેવલ ફેલોશિપ, એ તો મારા સપનાની પણ કેટલાય ઘણું મોટું હતું. એમણે એક ફોર્મ મારા હાથમાં આપ્યું અને બોલ્યા, જો તું હા કહી દે તો આવતા મહિને અમે તને મુંબઈ મોકલીશું. ત્યાં ટ્રેનિંગ થશે. ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તને શીખવશે. બધું ફ્રી. બસ તું તૈયાર રહેજે. એ પળે મને લાગ્યું કે જાણે મારી શ્વાસ જ થંભી ગયા હોય. હું ખુશ પણ હતી અને ડર પણ લાગતો હતો. મુંબઈ એટલે દૂર, એટલું મોટું શહેર. મેં તો શહેર પણ બરાબર જોયું નહોતું અને હવે એટલી મોટી તકની વાત થઈ રહી હતી. મેં ફોર્મ હાથમાં પકડ્યું પણ હાથ કાંપી રહ્યા હતા. એ દિવસે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે પપ્પા દુકાનેથી પાછા આવ્યા જ હતા. મેં ધીમેથી ફોર્મ એમના હાથમાં મૂકી દીધું. પપ્પાએ વાંચ્યું. એટલું તો ભણેલા હતા કે લખેલું સમજાઈ જતું હતું. ફોર્મ જોઈને ઘણીવાર ચૂપ રહ્યા. પછી અચાનક હસી પડ્યા, અરે બિટિયા, આ તો ખૂબ સારી વાત છે. તારા માટે કેટલા બધા દરવાજા ખુલી રહ્યા છે. સમજે પણ છે. મેં હિચકતા કહ્યું, પપ્પા, મુંબઈ તો ખૂબ દૂર છે. એમણે મારું માથું પકડીને કહ્યું, બેટા, સપના હંમેશા દૂર જ હોય છે. નજીક હોત તો દરેક પૂરા કરી લેત. તને ડર લાગે છે ને? હા, ડર તો લાગશે, પણ જ્યાં ડર પૂરો થાય છે ને ત્યાંથી જ મોટી મંજિલો શરૂ થાય છે. તું વિચારતી હશે કે હું જવા દઈશ કે નહીં, તો હું કહું છું કે તને મારી તરફથી પૂરી પરવાનગી છે. કારણ કે મને સારી રીતે ખબર છે મારી દીકરી પોતાના સપનાને સફળ બનાવવા જઈ રહી છે અને જ્યાં પણ જશે મા બાપનું માથું ગર્વથી ઊંચું કરશે. મને તારા પર ગર્વ છે મારી દીકરી. એમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. હું વિચારતી હતી કે હવે મમ્મી શું કહેશે, પણ જ્યારે એ રૂમમાં આવ્યા ત્યારે પપ્પાએ સૌથી પહેલાં એમને કહ્યું. મમ્મીની આંખો પણ ભરાઈ આવી. ચિંતાને કારણે નહીં, ગર્વને કારણે. એમણે મારા માથે હાથ મૂકીને ફક્ત એટલું જ કહ્યું, જ્યારે તારા પપ્પાએ પરવાનગી આપી દીધી છે તો હું હવે તારા રસ્તામાં રૂકાવટ કેમ બનું? જ્યાં મંજરી તું ઉડ. તારી ઉડાન જોઈને કદાચ બીજા ઘરની દીકરીઓ પણ સપના જોવાની હિંમત કરી શકે. એમની આ વાત સાંભળીને મને પહેલી વાર લાગ્યું કે કદાચ હું ફક્ત પોતાના ઘરની જ નહીં, કોઈ બીજાની પણ આશા બની શકું છું. હવે મારી સાથે સૌથી મોટો દિવસ આવી રહ્યો હતો, મુંબઈ જવાનો. મારા જીવનનું સૌથી મોટું પગલું, સૌથી મોટું સપનું અને સૌથી મોટી જવાબદારી. મેં પોતાની બેગ તૈયાર કરી, પોતાની જૂની સ્કેચબુક સાથે રાખી અને એ પહેલી 500ની નોટ જે મેં પોતાની કમાણીમાંથી બચાવી હતી એ પણ પુસ્તકો વચ્ચે સાચવીને રાખી દીધી. પછી સવારે સ્ટેશને પપ્પાએ મને ગળે લગાવી. મમ્મીએ મારી આંખોમાં જોઈને કહ્યું, જો ક્યારેય ડર લાગે તો હંમેશા બ્રશ પકડી લેજે. તારા હાથની લકીરોમાં જ તારી મંજિલ છુપાયેલી છે. હું ટ્રેનમાં બેસી ગઈ અને થોડી જ વારમાં ટ્રેન ચાલુ થઈ ગઈ. હું વિચારતી હતી કે કદાચ આજ એ પળ છે જેની મેં હંમેશા રાહ જોઈ હતી. ટ્રેનની બારીમાંથી બહાર પાટા સાથે દોડતી દુનિયાને જોતા હું પહેલીવાર પોતાની જ શ્વાસનો અવાજ સાંભળી રહી હતી. બધું મારા માટે નવું હતું. શહેર તરફ જતી ટ્રેન, અજાણ્યો સફર અને એક એવું સપનું જેને મેં ક્યારેય કોઈને ખુલ્લેમ કહ્યું પણ નહોતું. હા, ડર પણ હતો અને એક અજીબ ખુશી પણ. પછી મુંબઈ સ્ટેશને ઉતરતાની સાથે જ લાગ્યું જાણે આ શહેર ક્યારેય થંભતું જ નથી. જ્યાં નજર જાય ત્યાં ફક્ત ભીડ જ ભીડ. એટલા બધા લોકો, એટલો બધો અવાજ અને હું મારી નાનકડી બેગ સાથે એ ભીડમાં એકદમ એકલી, જાણે કોઈ મોટી નદીમાં મારી નાની નાવ વહી આવી હોય. ફેલોશિપ વાળાએ મારા માટે એક નાની ગાડી મોકલી હતી. લગભગ 1 કલાક પછી હું એ જગ્યાએ પહોંચી જ્યાં મારે રહેવાનું હતું. એક મોટું આર્ટ કેમ્પસ, દિવાલોથી રંગોની ખુશ્બુ આવતી હતી. મોટી બારીઓ, સફેદ રોશની, વિશાળ કેનવાસ અને ચારે તરફ વિવિધ શહેરોમાંથી આવેલા બાળકો. પહેલીવાર મને લાગ્યું કે મારા જેવા પેઇન્ટિંગના સપના જોનારા બીજા પણ ઘણા છે. અને ઇન્ટ્રોડક્શન સેશનમાં જ્યારે મારી વારી આવી ત્યારે હું થોડી અચકાઈ. એટલા બધા લોકો સામે બોલવું મારા માટે એકદમ નવું હતું. પછી ધીમેથી બોલી, ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ મંજરી છે અને હું અમદાવાદથી આવી છું અને મને પેઇન્ટિંગ ખૂબ ગમે છે. બસ મેં આટલું જ કહ્યું, પણ મારા અવાજમાં કદાચ એ સચ્ચાઈ હતી જે લાંબા ભાષણોમાં નથી મળતી. બધાએ તાળીઓ પાડી અને મારી અંદરની ગભરાહટ થોડી ઓછી થઈ ગઈ. પહેલો દિવસ થોડો મુશ્કેલ હતો. એક મોટા આર્ટિસ્ટે મને બારીકીઓ સમજાવવાનું શરૂ કર્યું. રંગોની સાચી પસંદગી, શેડ્સ કેવી રીતે બનાવવા, બ્રશ સ્ટ્રોક કેવી રીતે સંભાળવું,
ઘણું બધું મારા માટે બધું નવું તો નહોતું, પણ અહીં બધું એટલું પ્રોફેશનલ અને ટેકનિકલ હતું કે ક્યારેય સમજાતું જ નહોતું. હા, બીજા બાળકો ખૂબ ઝડપી હતા. એમને જોઈને ક્યારેક મને પોતે ખૂબ નાનું લાગતું. પણ રાતે હોસ્ટેલના રૂમમાં બેસીને મેં પપ્પાની વાત યાદ કરી. ડર ત્યાં જ હોય છે જ્યાં મંજિલ મોટી હોય. મંજરી એ જ રાતે મેં પોતાની સાથે વચન કર્યું કે ગમે એટલું મુશ્કેલ લાગે, હું હારીને ઘરે પાછી નહીં જાઉં. ધીમે ધીમે મારી રૂટીન બની ગઈ. ક્લાસ, વર્કશોપ, પ્રેક્ટિસ. પણ સાચો વળાંક ત્યારે આવ્યો જ્યારે અમને એસાઇનમેન્ટ મળ્યું. પોતાના જીવનની કોઈ એક સચ્ચાઈને કેનવાસ પર ઉતારો. બધાએ પોતપોતાની પ્લાનિંગ શરૂ કરી દીધી, પણ હું કેનવાસ સામે બેસીને ફક્ત વિચારતી રહી. મારા જીવનની સચ્ચાઈ શું હતી? પપ્પાની ધારાશાયી થતી દુકાન, મમ્મીના થાકેલા હાથ, કે એ રાતો જ્યારે મેં ખૂણામાં ચૂપચાપ રડતા રડતા પોતાની જાતને કહ્યું હતું કે ક્યારેક ને ક્યારેક તો કંઈક સારું થશે. પછી ધીમે ધીમે મારો હાથ પોતાની મેળે ચાલવા લાગ્યો. મેં એક નાનકડી દીકરી બનાવી, ડરેલી, પણ એની આંખો રોશની તરફ હતી. એની આસપાસ અંધકાર ભરી દીધો. પછી રોશનીનું હળવું આકાર અને આખરે એક હાથ જે એ દીકરીને અંધારમાંથી બહાર ખેંચી રહ્યો હતો. એ હાથ કોઈ માણસનો નહોતો, એ મારું બ્રશ હતું. મારી કલા, મારો દુઃખ, મારો ડર, મારો સફર, બધું જ મેં એ કેનવાસ પર ઉતારી દીધું. બીજા દિવસે જ્યારે બધાની પેઇન્ટિંગ્સ લાગી ત્યારે મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. મને ડર હતો કે લોકો મારી પેઇન્ટિંગ જોઈને શું વિચારશે, પણ થયું એની ઉલટું. સૌથી સખત દેખાતા મોટા આર્ટિસ્ટ મારી પેઇન્ટિંગ સામે ઘણી મિનિટો ઊભા રહ્યા અને પછી ધીમેથી બોલ્યા, આ કલા નથી, આ તો દિલ છે. દિલથી બનેલી વસ્તુ ક્યારે હારતી નથી. એમની આ વાત સાંભળીને પહેલી વાર લાગ્યું હું આ જગ્યાની હકદાર છું અને કદાચ મારી દુનિયા સાચે જ બદલાઈ રહી છે. સાંજે ફેલોશિપ ટીમના હેડે મને બોલાવીને કહ્યું, અમે તને ઇન્ટરનેશનલ જુનિયર આર્ટ શો માટે નોમિનેટ કરી રહ્યા છીએ. કેટલીય સેકન્ડ માટે હું કાંઈ બોલી જ ન શકી. મારી જિંદગી, મારા સપના, બધું એટલું મોટું કેવી રીતે થઈ ગયું? હવે મારી સામે એક નવો સફર હતો, એક નવી ચેલેન્જ, એક નવું સપનું. અને આ વખતે હું પૂરેપૂરી તૈયાર હતી. જ્યારે એમણે કહ્યું કે મારું નામ ઇન્ટરનેશનલ જુનિયર આર્ટ શો માટે નોમિનેટ થઈ ગયું છે, ત્યારે હું કેટલીય પળો સુધી શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ. લાગતું હતું કે મારી દુનિયા એકદમથી એટલી મોટી થઈ ગઈ છે કે હું એને પકડી પણ નથી શકતી. દિલ અંદર અંદર કાપી રહ્યું હતું. ચહેરા પર પોતાની મેળે હળવી મુસ્કાન આવી ગઈ. મને વિશ્વાસ જ નહોતો થતો કે આ બધું સાચે જ મારી સાથે થઈ રહ્યું છે. રૂમમાં પાછી આવીને મેં બેગ એક બાજુએ મૂકી અને બારી પાસે બેસી ગઈ. બહાર રાત હતી, પણ આ શહેરની લાઇટ ચમકતી રહી હતી. મને લાગતું હતું કે જાણે એ રોશની મારી અંદર પણ ઉતરી રહી છે. હું વિચારતી હતી, પપ્પા હોત તો કેટલા ખુશ થાત. મમ્મી ભલે સખત રહ્યા હોય, પણ આજે એ પણ પહેલી વાર ગર્વ અનુભવતા હશે. મેં અરીસામાં પોતાને જોઈને એક પળ માટે થંભી ગઈ. શું આ સાચે જ હું છું? એ જ મંજરી જે જાણતી હતી કે જિંદગી એની પાસેથી શું માગે છે. આગામી કેટલાક દિવસો શોની તૈયારીમાં વીતી ગયા. મારે મારી બનાવેલી પેઇન્ટિંગ એકદમ પરફેક્ટ હાલતમાં મોકલવાની હતી. બધું મોટું હતું, સ્ટેજ મોટા, લોકો મોટા, અને હું માત્ર એક દીકરી જે ઘરની તૂટેલી અલમારી પર બેસીને રંગો મેળવતા શીખી હતી. પણ અંદર એક અવાજ હતો જે મને કહેતો હતો, તું અહીંની હકદાર છે, હવે ડરવાનું બંધ કરવું જોઈએ. શોના દિવસે મારી પેઇન્ટિંગને અલગ સેક્શનમાં લગાવવામાં આવી. ત્યાં એટલી બધી પેઇન્ટિંગ્સ હતી કે એક પળ માટે લાગ્યું કે મારી તો ભીડમાં ખોવાઈ જશે. પણ એ જ મોટા આર્ટિસ્ટ જેઓ પહેલીવાર મારી પેઇન્ટિંગ જોઈને ઊભા રહી ગયા હતા, એ ત્યાં આવ્યા. એમણે મારી પેઇન્ટિંગ પર નજર નાખી અને મને જોઈને કહ્યું, તારા રંગો તારી કહાની કહે છે. આ એક વરદાન છે, એને ક્યારેય ન છોડતી. એમની વાત સાંભળીને મારા ગળામાં જાણે કંઈક અટકી ગયું. આ તારીફ ફક્ત મારી પેઇન્ટિંગની નહોતી, આ તો મારા આખા જીવનની હતી. અને એ પળે મને અહેસાસ થયો કે ભલે હું જીતી હોઉં કે ન જીતું, મેં પોતાને સાબિત કરી દીધું છે. પછી રિઝલ્ટ જાહેર થતી વખતે મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. દુનિયાભરના બાળકો ત્યાં આવ્યા હતા, દરેક પોતાની મહેનત, પોતાની આશા લઈને. મારું નામ ટોપ 3માં આવ્યું. હું પહેલા નંબરે નહોતી આવી, પણ મને લાગ્યું કે જિંદગીમાં દરેક વસ્તુ ટ્રોફી નથી હોતી. કારણ કે કેટલીક વાર જીત એટલે ફક્ત એટલું જ હોય છે કે તું એ જગ્યા સુધી પહોંચી ગઈ જ્યાં પહોંચવું ક્યારેય અશક્ય લાગતું હતું. જ્યારે બધું પૂરું થયું અને હું બહાર નીકળી, ત્યારે ઠંડી હવા મારા ચહેરાને અડીને ગઈ. એ હવામાં એક ગજબનો શાંત સુકૂન હતો. મને લાગ્યું કે જાણે જિંદગીએ મારા ખભા પર મૂકેલો ડર ધીમેથી ઉતારી દીધો હોય. મેં આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હવે હું રોકાવાની નથી. હું એ નાનકડી મંજરી નહોતી રહી જે ડરતી હતી કે એની કોઈ જગ્યા નથી. હવે હું
એ મંજરી હતી જેણે અંધકારને રોશનીમાં બદલી નાખ્યો હતો, અને એ જ રોશનીએ મને આજે આ રસ્તો આપ્યો. અને એ જ અહેસાસ સાથે મેં મારી કહાનીનો પહેલો મોટો સફર પૂરો કર્યો. આગળ શું થશે એ મને નથી ખબર, પણ એટલું જરૂર જાણું છું કે મેં અંતે મારી અંદરની મંજરીને શોધી લીધી છે, અને કદાચ એ જ મારી સૌથી મોટી જીત છે. અને હું બસ એટલું કહેવા માંગુ છું કે જિંદગી ગમે એટલી નાની કેમ ન લાગે, એની અંદર સપનાઓની જગ્યા હંમેશા મોટી જ હોય છે. જો હું અહીં સુધી પહોંચી શકું છું તો કોઈ પણ પહોંચી શકે છે. ડર અને રૂકાવટો ઘણી આવશે, રસ્તા ક્યારેક ખાલી પણ લાગશે, લોકો હસશે પણ, અને ક્યારેક પોતાને જ લાગશે કે કદાચ હું એ લાયક નથી. પણ સાચું એ છે કે માણસ ત્યારે જ હારે છે જ્યારે એ પોતાની કિંમત ભૂલી જાય છે. એટલે મારી કહાની એટલું જ કહે છે કે પૈસા, કમી, ગરીબી, હાલત ક્યારેય કોઈની ઉડાન નથી રોકતા. ઉડાન તો મનમાંથી નીકળે છે, ખિસ્સામાંથી નહીં. અને સૌથી મહત્વનું, પોતાની અંદરના અવાજ પર ભરોસો રાખવો, કારણ કે એ જ અવાજ તમને એ જગ્યાએ લઈ જાય છે જ્યાં જવાની હિંમત પણ નહોતી થતી. જો તમારી જિંદગીમાં અંધકાર છે તો યાદ રાખજો, રોશની ક્યારેક બહારથી નથી આવતી, એ તો તમારી અંદર જ જલે છે. બસ એને ઓળખવાની હોય છે. મારી કહાનીની સૌથી મોટી શીખ એ જ છે કે કોઈ સપનું નાનું નથી હોતું, અને કોઈ શરૂઆત મોડી નથી હોતી, જ્યાં સુધી કે તમે પોતે પોતાની જાતથી હારી ન જાઓ. દોસ્તો, આશા છે કે તમને આ કહાની પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આવનારી દરેક વાર્તા સૌથી પહેલાં તમને મળે. ખૂબ ખૂબ આભાર. અને હા, તમે કયા ભગવાન પર વિશ્વાસ રાખો છો તે ભગવાનનું નામ લખી નાખજો.